હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમને બતાવીશ કે માપના બ્લાઉઝથી તમારે બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવાનો. આપણી પાસે માપનો બ્લાઉઝ છે, એના હિસાબે તમારે કેવી રીતના કટિંગ કરવાનું તો તમને બતાવી દઉં. આ છે માપનો બ્લાઉઝ અને આના ઉપરથી જ આપણે કટિંગ કરવાનું છે. સેમ માપ છે બધું અને આના ઉપરથી આપણે નવો બ્લાઉઝ સીવો છે તેનું કટિંગ કેવી રીતના તમારે કરવું, શું માપ લેવાનું બધું બતાવી દઈશ ડિટેલ વાઇઝ. જો પહેલાં તો લંબાઈ આવશે, લેન્થ આવશે, શોલ્ડર આવશે, ચેસ્ટ આવશે અને લોઅર ચેસ્ટ આવશે, મતલબ કમર તમારા હિસાબ બધી ખબર પડે એવી રીતના તમને કહું. છાતી, લંબાઈ, શોલ્ડર, છાતી, કમર, એપેક્સ પોઈન્ટ આવશે, માપ કેટલા લેવાના પહેલાં એ બધું સમજાવી દઉં ડિટેલ વાઇઝ. જો પહેલાં તો લંબાઈ માપી લેવાની. લંબાઈ કેટલી છે? જે સાંધો છે શોલ્ડરનો ત્યાંથી નીચે સુધી 14.5 લંબાઈ છે, તો 14.5 લંબાઈ. જે અત્યારે રેડી માપ છે લખવાનું, માર્જિન પછી બતાવીશ કેટલું રાખવાનું. જ્યાંથી લંબાઈ માપી છે આપણે ત્યાંથી જ તમારે આવી રીતના સીધી સ્કેલ રાખી અને જ્યાં આર્મોલની લાઈન આવે છે ત્યાં આગળ આવી રીતના જ્યાં બાંય પૂરી થાય છે લગાવેલી આર્મોલ છે ત્યાં આવી રીતના મૂકીને માપી લેવાનું. આર્મોલ કેટલા ઇંચનો છે? 6.5 ઇંચનો છે. કેટલો? 6.5 ઇંચનો ઉતારેલો છે ડીપ. તો આર્મોલ 6.5 લંબાઈ થઈ ગઈ. આર્મોલનું માપ નીકળી ગયું. હવે શોલ્ડરનું આવશે. જો રેડી શોલ્ડર કેટલા છે? 2.5 ઇંચના છે. અડધો ઇંચ સિલાઈ એટલે 3 ઇંચ ટોટલ છે. 3 અને 3 6 અને 2.5 વચ્ચેનું ગળું હશે એટલે 5 ઇંચી એટલે 11 ઇંચના ટોટલ શોલ્ડર છે. આ દબાવે શીખે માપી લીધું છે મેં આવી રીતના. અહીંયા અડધો ઇંચ દબાવેલું છે. એવી રીતના તમારે જ્યારે માપવું હોય ત્યારે એવી રીતના માપી લેવાનું કે જ્યારે તમે માપો ને તો જેમ કે અહીંયા સિલાઈ કરેલ છે ને આટલી, અડધો ઇંચ દબાવેલ છે, 2.5 ઇંચ બ્રોડ છે અને અડધો ઇંચ દબાવેલ છે એટલે 11 ઇંચના શોલ્ડર છે. પછી તમારે જેટલું ગળું પહોળું રાખવું હોય એવી રીતના કટિંગ કરજો. જેમ કે તમારે 4 ઇંચનું ગળું પહોળું રાખવું છે તો તમારે જે આ માપ હોય આ 3 ઇંચ આ છે એટલે 3 ને 3 ઓલી બાજુના એટલે 6 ઇંચ અને 4 ઇંચનું તમને ગળું કાપવું છે તો પછી તમે 10નું કાપજો. તમે જે રીતના શોલ્ડર વચ્ચેથી ગળું બ્રોડ રાખતા હોય ને એનું માપ તમારા હિસાબે રાખજો. બાકી જે રેડી શોલ્ડર હોય એક સાઈડના એને ડબલ કરી લેવાના અને ડબલ કર્યા પછી પ્લસ તમે 5 ઇંચ પ્લસ કરો. પહોળું રાખો, 4.5 રાખો, 4 રાખો, જે પણ તમે પહોળું રાખતા હોય ગળું એને પ્લસ કરી નાખવાનું. આપણા 3 ઇંચના તો પટ્ટા છે, સિલાઈ સાથે આવી ગયું બરોબર ને. અને તમે જેટલું પહોળું રાખતા હોય એ હિસાબે. તો હું 5 ઇંચ રાખીશ તો મારા 11 ના થશે. એનું થઈ ગયું. હવે ચેસ્ટનું માપ આવશે, છાતીનું માપ. તો છાતીનું માપ જે બાજુ હૂંક લાગેલા હોય એ બાજુથી માપી લેવાનું જ્યાં સુધી સિલાઈ આવે છે ત્યાં સુધી. 10.25 છે તો આપણે 10.25 જ લખશું. 1/4 10.25. તમે આવી રીતના ના લખતા તો આવી રીતના ક્લિયર લખી નાખજો 10.25 બરોબર. અને કમરનું માપ કેટલું છે તો કમરનું આપણે આખું ખોલીને માપી લઈશું. જ્યાંથી આઈની પટ્ટી છે ત્યાંથી કરીને એકદમ પ્રોપર જ્યાં સુધી હૂંક લાગેલ છે ત્યાં સુધી બરોબર. 35 ઇંચ છે તો 35 ઇંચનું હું તમને કમરનું માપ કરી. લોઅર ચેસ્ટ કાંઈ નથી કહેતો, જેમ છે એમ જ આપણે તમને સમજાય એવી રીતના જ કહું છું. છાતી 10.25ની છે ને કમર 35ની છે. અને એપેક્સ પોઈન્ટ માપી લેવાનું કે એપેક્સ પોઈન્ટ કેટલા ઇંચે છે. એ ભલે તમે આગળનું ભાગ કટિંગ કરતા હોય ત્યારે માપશો ચાલશે, હું તમને બતાવી દઉં. જો 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ છે અને એપેક્સ ટુ એપેક્સ પહોળો કેટલો છે એ માપી લેવાનું. તો 4 દુ 8, 8 ઇંચનો એપેક્સ ટુ એપેક્સ છે, 8 ઇંચ પહોળો છે બરોબર. એ તમે જ્યારે આગળનો ભાગ કટિંગ કરતા હોય ત્યારે માપશો તો પણ ચાલશે. પાછળનું કાપવાનું તો ખાલી કમર અને શોલ્ડરનું માપ, લંબાઈનું માપ લઈ લેશો તો પણ ચાલશે. ચેસ્ટનું માપ 4 માપ લઈ લેશો તો ચાલશે. તો એના હિસાબે હું તમને કટિંગ કરીને બતાવું. પહેલાં તો લાઈન દોરી નાખી. 35 છે તો 35ના ભાગ્યા 4 પોણા 9 આવશે. અને 3 ઇંચ માર્જિન જે રેગ્યુલર આવે એ જ આપણું. 11 ઇંચના શોલ્ડર છે, 11 ના 5.5, 2.5 ઇંચનું ગળું પહોળું થશે એનું નિશાન. લંબાઈ 14.5 છે, 1 ઇંચ પ્લસ તો 15.5 અને આર્મોલ એનો 6.5 હતો તો 6.5. આ કાઢી નાખું છું. તમારે એવી રીતના માપ લેવું હોય તો લેવાનું, એ તમને બતાવીશ. એટલું લેવાનું, પણ અત્યારે હું કાઢી નાખું છું. પછી તમને એવો આગળના ભાગમાં પણ બતાવું જેથી કરીને પાછળના ભાગમાં પ્રોપર દેખાય તમને. 5.5ના શોલ્ડર છે
ગળું આપણે 18 ઇંચનું રાખશું. અહીંયાથી જે માપ આવ્યું એ સામે લઈ લેવાનું. 9 ઇંચ છે તો 9 ઇંચ અહીંયા. જો તમને બતાવી જે લંબાઈ હતી આપણી ને લંબાઈ 14.5 હતી તો 15.5 રાખી છે બરોબર. જે કમર હતી એનો ચોથો ભાગ કરી અને 3 ઇંચ માર્જિન. 5.5 ના શોલ્ડર છે તો 5.5 અહીંયા 5.5 અહીંયા. 2.5 ઇંચનું ગળું રાખવાનું છે આપણે. પછી આર્મોલ જે આપણે રેડી બ્લાઉઝમાં માપ્યો હતો માપમાં 6.5 હતો તો 6.5 માર્ક કરી નાખ્યું. જેટલું હોય એટલું જ રાખવાનું. સિલાઈ વિલાનું કાંઈ નહીં રાખવાનું, કારણ કે સિલાઈ અહીંયા જશે તો સામે તમે અહીંયા બાંય લગાવશો ત્યારે પણ જશે. એટલે 6.5 નો શોલ્ડર થશે તમારો પૂરેપૂરો. આર્મોલ થશે. અમુક ટાઈમે કદાચ વર્ડમાં એવું મિસ્ટેક થઈ જતી હોય બોલવામાં, પણ હું સુધારી નાખીશ પાછળથી. જેમ કે આર્મોલ 6.5 થતો હશે તો 6.5 થશે. અહીંયા 1/2 ઇંચ શોલ્ડરમાં જશે તો સામે અહીંયા બાંય લગાવવામાં પણ જશે તમારો. એટલે જેટલો હોય માપમાં એટલો જ આર્મોલ રાખી દેવાનો. પછી અહીંયાથી 9 ઇંચ આવે છે તો અહીંયાથી પણ 9 ઇંચ માપી લીધું આપણે. ચેસ્ટ માપી હતી 7 થી 10.25 હતી તો 10.25 પછી પ્લસ 2 ઇંચ માર્જિન બરોબર. આ પાછળના આપણે નિશાન થઈ ગયા બધે. હવે એને આપણે દોરી નાખશું જે પ્રમાણે આપણે માર્ક કરી લેશું, જે પ્રમાણે માપ આવ્યું છે એ હિસાબે. આર્મોલની લાઈન આ ઉપર આપણી લંબાઈની. અહીંયાથી 1 ઇંચ પ્લસ રાખી અને ક્રોસમાં લાઈન દોરી નાખવાની. લાઈન દોર્યા પછી તમારે ફર્મો લઈ અને જોઈ લેવાનું કે ક્યાં પરફેક્ટ મેચ થાય છે. અહીંયાથી ને અહીંયાથી જ્યાં મેચ થતો હોય એવી રીતના તમારે લાઈન એની દોરી નાખવાની, જેથી કરીને તમારી ગોલાઈ પ્રોપર દોરાઈ જાય. એટલું થઈ જાય પછી આ પાછળનો ભાગ કટિંગ કરી લેવાનો. પાછળનો ભાગ કટિંગ થઈ ગયો આપણો. હવે એમાં એના હિસાબે તમને આગળનો ભાગ કટિંગ કરીને બતાવીશ. હવે જે મેં માપ તો લખી નાખેલા છતાં પણ તમને માપીને બતાવીશ એકવાર. આ ભાગને આપણે ફરાવી લીધો. જેમ હતો એમને એમ રાખી અહીંયા માર્જિન રાખવાનું છે એ પ્રમાણે નિશાન દોરી લેવાના. જેવા હોય એવા સેમ ટુ સેમ દોરી લેવાનું. આ માપના હિસાબે બતાવું છું કે તમારી પાસે માપનો આવ્યો હોય તો કેવી રીતના કરવાનું બરોબર ને. જેવો પાછળનો હતો ફરમો એવો ને એવો સેમ ટુ સેમ દોરી નાખવાનું. ક્યાં કયું માર્જિન આવશે એડ કરવાનું એ તમને હવે બતાવીશ આનામાં. જો પહેલું જ માર્જિન તો અહીંયા કને આઈ હુકની પટ્ટીનું આવશે. આઈ હુકની પટ્ટીનું પહેલું માર્જિન આવશે બરોબર. બીજું આવશે આપણે અહીંયા કનથી 0.5 ઇંચ ક્રોસ કરવાનું છે આગળની ગોલાઈનું, એનું નિશાન આવશે. આ આવી ગયું. હવે શું શું માપવાનું આગળના ભાગમાં એ બતાવી દઉં તમને. ભાગ ડાબી સાઈડનું રાખવાનો બ્લાઉઝના માપમાં, જે બાજુ હુક લાગેલા હોય એ સાઈડનો. પેલું તો તમારે ગળાનું માપ લેવાનું. ક્રોસમાં કેટલું છે, રેગ્યુલર 7 ઇંચ તો હોય તો 7 ઇંચ જ છે તો 7 ઇંચનું આપણું ગળું લખી લેવાનું. એપેક્સ પોઈન્ટ 10.5 ઇંચે છે તો 10.5 ઇંચ એપેક્સ પોઈન્ટ. અને એપેક્સ ટુ એપેક્સ આપણું 4 દુ 8નું છે તો 4 અહીંયા આપણે 4 લખી નાખશું બરોબર. લાઈટ જતી રહી છે, જોઈ લો વિડીયો દેખાય છે કે નહીં. વાંધો નહીં આવે, દેખાય તો છે જ બધું. આગળના ભાગમાં તમારે માપ લઈ લેવાનું. જો પહેલું તો આ એડ કરી લેવાનું આઈ હુકનું, બીજું 0.5 ઇંચ 1/2 ઇંચ 0.5 ઇંચ અંદર લઈ ક્રોસમાં કરી નાખવાનું, જેથી આર્મોલની ગોલાઈ આવશે. પછી માપના બ્લાઉઝમાંથી તમારે એપેક્સ પોઈન્ટ માપી લેવાનું, એપેક્સ ટુ એપેક્સ માપવાનું અને ગળું કેટલું ડીપ છે એ માપી લેવાનું. હવે ગળું 7 ઇંચનું હતું તો આપણે 7 ઇંચે નિશાન કરી નાખશું. આ 7 ઇંચ જ છે ક્રોસમાં આવી રીતના. અને આ જે છે એનાથી 1/2 ઇંચ હું ક્રોસ રાખીશ આગળનું ગળું અને રાઉન્ડ દોરી નાખીશ એનું. આ આપણું આગળનું ગળું થઈ ગયું. હવે આપશે એપેક્સ પોઈન્ટનું, જેમ કે 10.5 છે 1/2 ઇંચ સિલાઈમાં જશે
અને 10.5 આપણે એપેક્સનું માપ લઈ લેશું અને એપેક્સ ટુ એપેક્સ 8 ઇંચ છે તો આપણે 4 ઇંચે એનું માપ લઈ લેશું, બરોબર. હવે લાઈન દોરી નાખવાની તમારે. પહેલી તો 1 ઇંચ અહીંયા પ્લસ આવશે અને 35ની કમર છે અને 40ની ચેસ્ટ છે, તો 5 ઇંચનો ફરક છે. તો આપણો 2 ઇંચનો ટક્સ આવશે. 1 ઇંચ સિલાઈ જાય, અડધો ઇંચ સિલાઈ જશે, એટલે 5 ઇંચ ટોટલ થઈ જશે. અને અહીંયા તમારે પ્લસ કરી નાખવાનું, જેટલો ટક્સ આવે છે એટલો ને એટલો. 5 ઇંચનો ફરક છે તો 5 ઇંચ આપણે ટક્સમાંથી કાઢી લેવાનું, બરોબર ને. એ તમારા માપમાં ખબર પડી જશે કે ચેસ્ટ 10 ચોક 40 ની ચેસ્ટ છે ને નીચે 35 ની કમર છે, એના હિસાબે. તો 2.5 ઇંચનો આપણે ટક્સ કાઢી લીધો. હવે તમારે જે આવે છે આવી રીતના પહેલા તો ગોલાઈ દોરી લેવાની. આ ગોલાઈ દોરાઈ ગઈ પછી જે આવી રીતના હોય ત્યાં આગળ તમારે આમ શેપ દઈ દેવાનો. અહીંયાથી આપણો 2.5 ઇંચનો છે. આ જેટલું માપ આવ્યું છે, આ જે એપેક્સ પોઈન્ટ આવ્યો છે ત્યાં આગળ પહેલા તો લાઈન દોરી નાખશું જ્યાં આપણો ટક્સ આવશે, બરોબર ને. 1 ઇંચનો ટક્સ આવશે તો 1 ઇંચ આપણે નીચે માર્જિન એડ કરી લેશું. હવે જે આપણું આ માપ આવ્યું છે એના અડધા કરી નાખશું, જેથી કરીને આપણે આ નીચેનો જે લોવર ચેસ્ટ હોય એનું ફિટિંગ પ્રોપર આવી જાય. અને આ જે શેપ છે એને વ્યવસ્થિત આવી રીતના ગોલાઈમાં શેપ આપી દેવાનું, એટલે વચ્ચેનો ભાગ નીકળી જાય અને એકદમ જે આપણે 5 ઇંચનો ડિફરન્સ કાઢવાનો છે એ ડિફરન્સ નીકળી જાય આમાંથી. આટલો ટક્સ નીકળી જાય એટલે આ આપણું આગળનું માપ કમ્પ્લીટ થઈ ગયું. ફરીથી એકવાર રિપીટ સમજાવી દઉં તમને. આઈ હોપ કે ક્લિયર દેખાય છે લગભગ. તો જો પહેલા તો માપના હિસાબે ગળું માપી લેવાનું, એપેક્સ પોઈન્ટ માપી લેવાનું, એપેક્સ ટુ એપેક્સ માપી લેવાનું અને આઈ હુકનું માર્જિન એડ કરી લેવાનું, 0.5 ઇંચ અંદર કરી લેવાનું. એપેક્સ થી નીચે જેટલું પણ આવે છે એનું અડધો અડધ કરીને આવી રીતના શેપ દઈ દેવાનું, જેથી કરીને જે લોવર ચેસ્ટ હોય મતલબ કે છાતીનો ભાગ પૂરો થાય ત્યાં આપણું ફિટિંગ આવે ત્યાં આગળ કમ્પ્લીટ આટલું ફિટિંગ આવી જાય. જેટલો ટક્સ કાઢો એટલો ને એટલો માર્જિન લઈ લેવાનું. અહીંયાથી 1 ઇંચ નીકળશે એટલે 1 ઇંચ અહીંયા માર્જિન દઈ દેવાનું તમારે, અને 1 ઇંચ ટક્સ આવશે તો 1 ઇંચનું તમારે નીચે ક્રોસનું માર્જિન દઈ દેવાનું. આ આગળના ભાગનું છે. હવે આપણે એને કટિંગ કરી નાખશું. આ તો સિલાઈનું છે, જો ધ્યાન રાખવાનું, કાપી નહીં નાખવાનું. આ વધારાનું માર્જિન છે. નિશાન કરું ત્યારે ધ્યાન રાખવાનું તમારે કે બીજું કપાઈ ના જાય, જે મતલબ આપણે માર્જિન રાખ્યું હોય. હવે પહેલી તો પ્રિન્સેસ લાઈન જે આપણે દોરી હોય એ કાપી નાખવાની, એટલે આ ભાગ રેડી થઈ ગયો. અને જે આમાંથી જે વધારો કાપવાનો હોય સાઈડમાંથી, એ સાઈડના ભાગમાંથી વધારો કાઢી નાખવાનો. ગોલાઈ તમારે એવું હોય તો ઓનાથી દોરી નાખવાની. હું તો એકવાર કટિંગ કર્યા પછી આવી રીતના મતલબ વ્યવસ્થિત ગોલાઈ દોરી નાખું છું, મતલબ કટ કરી નાખું છું. મને જ્યાં સુધી એમ લાગે કે પ્રોપર ગોલાઈ છે એવી રીતના, તમારે પણ એવી રીતના પરફેક્ટ ગોલાઈ. તો આપણો પ્રિન્સેસનો ભાગ આનું આ ટક્સનું માર્જિન આપણું, અને આટલું આપણે ટક્સ લેશું એનું તમારે નિશાન કરી લેવાનું બંને સાઈડ, જેથી કરીને ટક્સ લાંબા ટૂંકો ન થાય તમારું. આ આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે એની બાય કટિંગ કરશું. બાય કટિંગમાં અત્યારે અસ્તરના પનો તો ટૂંકો આવે છે એટલે આપણે આટલું જ થશે. વધારાનું આપણે એનો સાંધો નાખી દઈશું. પહેલા 2 લાઈન દોરી નાખવાની, એક આ વધારાનું કટિંગ કરશું અને અડધું ઇંચ આપણું સિલાઈમાં જશે, અસ્તર ઉઠલાવશે એનું, બરોબર. હવે બાયનું જો તમને ઇઝી કટિંગ બતાવું કેવી રીતના તમારે બાય કટિંગ કરવાની. જો આ પકડ્યું, આ ભાગ કાઢ્યો બારે, બધું માપ આપણે પ્રોપર માપીને જ કર્યું છે. તો તમારે જો બાય કટિંગ કરવાની આવે તો આવી રીતના ઊંધી પકડી વ્યવસ્થિત આવી રીતના, અને જેમ બાય છે ને આવી રીતના આટલું તો સિલાઈમાં જશે. આ જેટલું છે એટલું તમારે દોરી નાખવાની. અહીંયા આર્મોલનું આવે છે તો આર્મોલની લાઈન દોરી નાખવાની. અહીંયા લંબાઈની છે તો લંબાઈનું દોરી નાખવાનું, મતલબ નિશાન કરી નાખવાનું. આ ફિટિંગનું છે ને અહીંયા આપણે તમારે આપણી મેઇન સિલાઈ છે, બરોબર ને.
આવી રીતના. અને આપણી અહીંયા મેન સિલાઈ અહીંયા આવશે, બરોબર. આમાં જે મારેલી છે એવી જ રીતના બાયનું ઈજી કટિંગ, માપ ભેગું હોય તો તમારી પાસે. માપનું ભેગું હોય ને તમારે આપણે તો આવી રીતના તમારે બાય મૂકીને કરી લેવાનું, બરોબર. હવે આ જે છે, આ તો જે સિલાઈ મારેલી છે તો અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. અને આપણે આ જે લાઈન દોરી હતી જે માપમાં આવે છે એનાથી પણ ઉપર આવશે, કારણ કે જે સિલાઈની માપ છે આપણે અડધો ઇંચ ઉપર આવશે બાયનું કટિંગ, કારણ કે બાય અહીંયાથી આપણી લાગશે, એટલા માટે અહીંયાથી પણ લાગશે. આ ફિક્સ છે, આપણે અડધો ઇંચ જે ઉપર આવે ત્યાંથી રાખવાનું, જેથી કરીને પ્રોપર બાય બને આપણી, નહીં તો ટૂંકી થઈ જશે આના માપે કરશું તો. હવે આપણું જે ફિટિંગ આવતું હતું આવી રીતના, તો એની લાઈન દોરી નાખવાની અને સીધી આર્મહોલની દોરી નાખવાની, આ ઉપરની લંબાઈની, બરોબર. તો જો આ 40 કેમ હશે ને સાઈઝ, તો કદાચ 4 ઇંચ જેવો હશે, છે ને. મેં તમને સમજાવ્યું હતું કે 40 કેવી સાઈઝ આવે ને તો 4 ઇંચનો આર્મહોલ ઉતારવાનો. પછી આપણે એને ગોલાઈ દઈ દઈશું, થોડું પાછળ લઈ અને આગળની ગોલાઈ દઈ દઈશું. થોડું આગળ લઈ લઉં, મેં પાછળ રાખ્યું ઘણું. અહીંયાથી મતલબ સાવ અડી ગયું હતું એટલા માટે. કારણ કે આટલું તો આપણે સીધો ભાગ હોય શોલ્ડરનો, એટલા માટે થોડો પાછળ ફરમો આવી ગયો તમારાથી. આ બરોબર છે, કારણ કે આટલું તો આપણે જે શોલ્ડરનું સીધું હોય, પછી આપણી ગોલાઈ હોય. તો બાયનું મિત્રો આવી રીતના કટિંગ થશે. તમારી પાસે માપની બાય હોય તો આવી રીતના મૂકીને ગોલાઈ પછી તમારે વ્યવસ્થિત દઈ દેવાની. હવે જે અહીંયા સાંધો કરવાનું છે તો સાઈડમાં કપડું આપણી પાસે વધ્યું હોય તો એને મૂકી નીચે આવી રીતના જોઈ લેવાનું કે આટલો સાંધો આવશે આપણું. એ જ શેપમાં કટિંગ કરી લેવાનું. અને આ સાંધાવાળો ભાગ આપણે પાછળ રાખશું ને આગળના ભાગમાં ગોલાઈ કટિંગ કરી નાખશું. ઓકે, તો આ બાય આપણી કટિંગ થઈને રેડી થઈ ગઈ છે. અત્યારે અહીંયા સાઈડમાં સાંધો છે આ વાળો નીચેના ભાગનો, અને આપણું આગળનું છે જે ગોલાઈ દોરી હતી ને એવી જ રીતના આપણી ગોલાઈ થઈ ગઈ, બરોબર ને. હવે એને મેઇન ભાગમાં રાખવાનું છે તો હું તમને બતાવી દઉં કેવી રીતના રાખીશું. તો આ બોર્ડર છે બાયમાં જશે, પાછળ પ્લેન આવશે. સીધી પ્રિન્ટ અંદર, ઊંધી પ્રિન્ટ બારે, જેથી કરીને આપણે અસ્તર ચોંટાડતા હોય ત્યારે વાંધો ના આવે. જે મેં તમને બતાવ્યું અત્યારે કટિંગ એકદમ પ્રોપર છે, પરફેક્ટ. જે પણ માપ આપણું છે ભેગું એના જ હિસાબે. જો તમારે ગોઠવવું હોય ને તો આવી રીતના ગોઠવવાનું. આ પાછળનો ભાગ ગોઠવાઈ ગયો. અહીંયાથી આપણે સ્લીવ લાગશે, નીચે સ્લીવનું મૂકી દેવાનું અને સાઈડમાં પછી જેવી રીતના વધે છે એને એડજસ્ટ કરીને જોઈ લેવાનું. જેમ કે આગળનો ભાગ અહીંયા મૂકી દીધો અને પાછળ આપણો આ પ્રિન્સેસનો શેપ અહીંયાથી નીકળી જશે, બરોબર ને. તો અહીંયાથી આપણે દોરી કે લટકણ કે જે કરવા છે થઈ જશે. મારે હુક પાછળ છે તો હું ભાગ આ જે છે એ સેપરેટ, જે ગળીવાળો ભાગ છે એ બાજુ નહીં મૂકું, આ બાજુ મૂકીશ અહીંયા કને. અને આ જે સળંગ જે છે આગળનો ભાગ છે એ આ બાજુ મૂકીશું, જ્યાં સીધો ભાગ આવે છે ગળીવાળો ત્યાં. હું મતલબ જ્યારે સિલાઈ સીવીશ ત્યારે અહીંયા કને સિલાઈ કરી નાખીશ. તમને એટલે એવી રીતના બતાવ્યું છે કે જેથી કરીને લગભગ આગળ હુંક વાળા તમારે આવતા હોય તો થાય ને, પાછળ હુંક આવતા હોય તો પણ સેમ કટિંગ થશે. ખાલી અહીંયા કને તમારે સાંધો મારી લેવાનો અને આપણે મતલબ સેમ ટુ સેમ આ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા આવશે. કટિંગ તો મતલબ ટૂંકમાં સેમ જ થશે. પાછળ છે મારે હુંક એટલે આ બાજુ લઈ લઈશ, જેથી કરીને અહીંયા સાંધો ના આવે. ગળીવાળો ભાગ આ બાજુ રાખીશ અને આપણું જે વધ્યું એટલું ને એટલું જ વધશે, સેમ જ વધશે, બધું થશે એવું ને એવું, ખાલી ગોઠવણી એવી રીતના થશે.
કે આ ભાગ અહીંયા આવશે અને બેકનો ભાગ ઓલી બાજુ જશે, બરોબર. તો હવે આપણે એનું મોટું મોટું થોડું રાખી અને મેઇન ભાગનું કટિંગ કરી લેશું. આગળ હું છેલ્લા ઉઠલાવી કમ્પ્લીટ, પછી હું એને કટ કરી નાખીશ વધારાનું. મતલબ મોટું મોટું જ કટિંગ કરીએ આપણે, તો જ્યારે ફિક્સ જ્યારે સીવીએ ત્યારે પછી વધારાનું કાઢી નાખીએ માર્જિન. આ થઈ ગયું. અને હવે જે બાય છે આપણી, હું ચોટાડતી વખતે બધું પ્રેસ કરી નાખું, પરફેક્ટ કરીને ચોટાડીશ. જો આવી રીતના બોર્ડર હોય ને તમારે, તો આવી રીતના સીધે સીધું જોઈન્ટ ને બધું મૂકી વ્યવસ્થિત આવી રીતના આખી બાઈને પરફેક્ટ, અને પછી મોટું રાખી સાઈડમાંથી અને કટિંગ કરી લેવાનું. જ્યારે સીવીશ ત્યારે બધું ફિનિશિંગ કરી નાખીશ પ્રોપર. તો આપણું બ્લાઉઝનું કટિંગ રેડી થઈ ગયું છે માપના હિસાબે.